નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1957મો એપિસોડ અને 1957મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પીવાનું પાણી તો શુદ્ધ આપો, સરકારને આ સવાલ છે. મહાનગરપાલિકાના વિભાગને આ સવાલ છે. સરકારી પ્રાથમિક શાળાઓ નું જે વહીવટ કરે છે એ વિભાગને આ સવાલ છે. કારણ કે એ હકીકત છે કે આપણા ભૂલકાઓને પીવાનું પાણી શુદ્ધ નથી મળતું અને આગામી 20-25 મિનિટમાં હું એ સાબિત કરીને બતાવીશ. બીજો મુદ્દો છે ગૌરવ આઝાદીનું સન્માન તિરંગાનું. તિરંગાનું સન્માન જાળવવું જરૂરી છે. આઝાદીનું મહત્વ સમજવું જરૂરી છે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે ટ્રાફિક ચલણને હવે ગંભીરતાથી લેજો. સરકારે જબરજસ્ત કડક નિયમ બનાવ્યો છે, એ નિયમને સમજવો છે. પણ શરૂઆત આપણા નાના ગરીબ પરિવારના ભૂલકાઓ જે સરકારી શાળામાં ભણે છે ને એમને મળતા પીવાના પાણીના સૌથી મહત્વના મુદ્દાથી. સરકારી શાળાઓના શિક્ષણની વાત અનેકવાર હું કરી ચૂક્યો છું. માળખાકીય સુવિધાઓ કેવા પ્રકારની છે એ પણ અનેકવાર કહી ચૂક્યો છું. અનેકવાર વાર્તાઓ પણ કહેવામાં આવી છે. વર્ગખંડો બની રહ્યા છે, તબક્કાવાર બનશે. શિક્ષકોની ઘટ મુદ્દે કહીએ ત્યારે પણ કહેવામાં આવ્યું છે. પરંતુ આજે વાત એ શાળાઓમાં ભણતા મારા એક ગરીબ પરિવારના, મધ્યમ વર્ગીય પરિવારના ભૂલકાઓના આરોગ્યની કરવી છે. અને એટલે જ સૌથી મહત્વનો આ મુદ્દો છે. કદાચ મેં કરેલા અત્યાર સુધીના તમામ કાર્યક્રમો પૈકીનો મહત્વના 5-10 મુદ્દા પૈકીનો આ એપિસોડ છે. થોડાક દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયાની અંદર, અને એ વિડીયો પ્રાથમિક રીતે કહેવાયો પણ એવું કે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નારોલ વિસ્તારની ગુજરાતી શાળામાં પાણીની ટાંકીમાં ગંદકી છે. આ વિડીયો વાયરલ થયો, આપણે દ્રશ્યો પણ વિડીયોમાં હતા, આપ જોઈ શકો છો. વિડીયો એનાથી સ્પષ્ટ થાય છે કોઈ આરો પ્લાન્ટ ચાલુ નથી અને બાળકો સીધું આ ગંદુ પાણી પીવે છે. કદાચ આ વિડીયોથી અમે પણ પ્રેરિત થયા કે તપાસ કરીએ, હકીકત છે શું એની તપાસ કરીએ. અને એટલે જ આજે સવારે અમે અભિયાન શરૂ કર્યું. આજે સવારે અમે અભિયાન શરૂ કર્યું અને એબીપી અસ્મિતાની ટીમ અલગ અલગ શાળાઓમાં ગઈ. અમદાવાદથી શરૂ કર્યું. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી કરસનનગર શાળા, વોટર પ્યોરિફિકેશન અહીંયા શોભાના ગાંઠિયા સમાન જોવા મળી. અહીં એક સાથે 3 શાળાઓ ચાલી રહી છે. 2000થી વધુ બાળકો છે. પરંતુ પીવાના પાણી માટે વર્ષ 2011માં આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યો, તેનું કનેક્શન જ નથી અપાયું. આ ટાંકીમાં પાણી આવે, જોઈ શકો છો તમે, અને આ પાણી સીધું નળમાં જાય. કોઈ પ્યોરિફિકેશન નહીં, કોઈ ચકાસણી નહીં. આ હાલત તો જુઓ તમે, આ ટાંકીની હાલત જુઓ, સ્થિતિ જુઓ. અને 2011માં જે આરો પ્લાન્ટ આપ્યો તો મુકાયો હતો, જોઈ લો આ તમે, આ જોઈ લો, આ સ્થિતિ છે. શરમ આવી જોઈએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને, અમદાવાદ મહાનગરપાલિકાના જે પણ સત્તાધીશો છે એમને. શું તેમનું બાળક આવું પાણી પીશે? અરે શું એ અધિકારીઓ આવું પાણી પીશે? આ સ્થિતિ છે. રાજલ બારોટનો અહેવાલ જોઈ લો. સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની કેટલીક મ્યુનિસિપલ શાળાઓ છે કે જે હજુ સુધી સ્માર્ટ નથી થઈ. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કે જ્યાં આગળ કરસનનગર શાળા આવેલી છે. અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે જ્યાં પીવાના પાણીની જગ્યા છે ત્યાં ગંદકી જોવા મળી રહી છે. અને આપ જોઈ રહ્યા છો કારણ કે આ શાળામાં 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ અહીંયા આગળ ભણવા માટે આવે છે. પરંતુ જ્યાં પીવાનું પાણી જ્યાં આગળ મળે છે ત્યાં આગળ જે ગંદકીનો જે ઉપદ્રવ છે તે જોવા મળી રહ્યો છે. અને આપ જોઈ રહ્યા છો આ
વોટર પ્યુરિફાઈ મૂકવા તો આવ્યું છે. 2011 અને 12નું આ વોટર પ્યુરિફિકેશન મૂકવામાં આવ્યું છે, પરંતુ તેનું જોડાણ નથી કરવામાં આવ્યું. એટલે કે જે બાળકો છે કે જે આ ટાંકી છે તેના પાણી પીવા માટે મજબૂર બન્યા છે. અને હજુ પણ અમદાવાદ શહેરની એવી અનેક મ્યુનિસિપલ શાળાઓ છે કે જ્યાં ગંદકી જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાનું સ્કૂલ બોર્ડ, તેની આ જવાબદારી છે. રાજલ બારોટ આ અહેવાલ ત્યાં કવર કરવા ગયા, તુરંત સ્કૂલ બોર્ડના કરતા ધરતાનો ફોન આવી ગયો, લગધીરભાઈ દેસાઈનો. રાજલ બારોટે કહ્યું કે ના, એ રોનક પટેલ નક્કી કરશે સમાચારનું, એટલે મને ફોન આવ્યો. શ્રીમાન લગધીરજીભાઈ, મારા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમારા ત્યાં ગેરરીતિઓ કોણ કરે છે એનો પર્દાફાશ કરવાનો, પછી ધ્યાન રાખજો. ડંકાની ચોટ ઉપર કહું છું, બાપના બોલથી કહું છું, નિયત સુધારજો. મને ફોન કર્યો ને એના કરતાં પહેલેથી શાળાઓને ફોન કર્યો ને તો આ તકલીફ ના પડે. જે શાળાનો વિડીયો વાયરલ થયો હતો ત્યાં પણ અમે તપાસ કરાવી, રિયાલિટી ચેક કરાવ્યું, તો કેમ કે વિડીયો વાયરલ થઈ ગયો હતો એટલે ત્યાં બધું સાફ સુથરું થઈ ગયું હતું, સાફ સુથરું થઈ ગયું. જો કે સારી વાત એ છે કે હિતેશભાઈ બારોટ પોતે ત્યાં પહોંચ્યા હતા, મેયર છે, એમને જ્યારે જાણકારી મળી વિડીયોની એ પહોંચ્યા. સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન પણ ત્યાં પહોંચ્યા, પદાધિકારીઓ પણ પહોંચ્યા, અને બધું સાફ સુથરું થઈ ગયું હતું. પણ અસારવાની અંદર કુશાંગ સોની એ મુલાકાત લીધી, અહીંયા રિયાલિટી ચેક કર્યું તો અહીંયા આરઓ પ્લાન્ટ 6 મહિનાથી શાળામાં મુકાયો તો છે, પણ ઓરડીમાં પડ્યો છે. કુશાંગ સોનીનો અહેવાલ જોઈ લો. એબીપી અસ્મિતા હાલ અસારવા કોર્પોરેશનની શાળા ખાતે પહોંચ્યું છે, અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. જે શાળાના સંચાલકો પાસેથી મળતી માહિતી અનુસાર 31 જુલાઈના રોજ આ પાણીની ટાંકી છે તેની સાફ સફાઈ કરવામાં આવી છે. અને સ્વાભાવિક રીતે જે રીતના ઘટના બની હતી તે જોતાં અત્યારે રિયાલિટી ચેકમાં સામે આવી રહ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં બાળકો ન માત્ર પાણીજન્ય પરંતુ મચ્છરજન્ય રોગચાળાનો પણ શિકાર બને તે કહેવું ખોટું નહીં. કારણ કે મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો, અમદાવાદ શહેરમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ બંધ છે, પરંતુ આ જે કુંડી જોઈ રહ્યા છો તે ગટરની કુંડી છે, અને તેની બાજુમાં ઠેર ઠેર વરસાદના પાણી છે તે હજી પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. તેની સાથે કાદવ કિચડનું પણ અહીંયા આગળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ રૂમ છે તેની અંદર આ પ્લાન્ટ છે તે મૂકવામાં આવ્યો છે, અને તેની સાથે પાણી ઠંડુ રહી શકે તેના માટે પણ અહીંયા આગળ આ મશીનરી છે તે લગાવવામાં આવી છે. પરંતુ શાળાના સંચાલકોના કહેવા પ્રમાણે હજી સુધી આ પ્લાન્ટ છે તે અહીંયા આગળ ફિટ નથી થઈ શક્યો. અલબત્ત તેઓ કારણ આપી રહ્યા છે કે ચોમાસાની ઋતુ હતી તેના કારણે આ પ્લાન્ટ ફિટ નથી થઈ શક્યો, જે ચોક્કસથી શાળા સંચાલકોની અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારી છે. અને આ જ પ્રકારની પરિસ્થિતિને ઉજાગર કરવા માટે એબીપી અસ્મિતા તરફથી અલગ અલગ શાળાઓમાં હાલ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. સુખી, સમૃદ્ધ અને સ્માર્ટ મહાનગર છે મારું અમદાવાદ. એની શાળામાં બાળકોના પીવાના પાણીની માટે યોગ્ય વ્યવસ્થા નથી. આરઓ પ્લાન્ટ છે તો ગોડાઉનમાં પડ્યા છે, લોક એન્ડ કીમાં પડ્યા છે, ક્યાંક સડેલા પડ્યા છે. લગધીરજીભાઈ, આ ન હોઈ શકે. હું સામાન્ય રીતે કોઈનું નામ નથી બોલતો, પણ એટલે બોલું છું કે આપે મને ફોન કરેલો. અને હા, પછી એવું પણ કહેલું કે તમારા રિપોર્ટરને તકલીફ ન પડે એટલે ફોન કરું છું. મારા રિપોર્ટર પથ્થરમાંથી પાણી કાઢવાવાળા છે, એમની તકલીફ, અગવડતા, સગવડતાનું ધ્યાન ના રાખતા. અને મને એ પણ જાણકારી મળી, તમામ શાળાઓમાં મેસેજ થઈ ગયો કે મીડિયાવાળા આવશે, સાફ સફાઈ કરો. સાહેબ, જો આ જ રીતે મેસેજ કરતા હોય તો દર મહિને અમે આવીએ. કમસે કમ મારી અમદાવાદની શાળાના બાળકોને પીવાનું પાણી તો ચોખ્ખું મળતું થઈ જાય. હવે વાત કરું છું નાના શહેરોની અને ગ્રામીણ વિસ્તારની. મહેસાણાના ધણાલી પ્રાથમિક શાળાના આ દ્રશ્યો જોજો. એબીપી અસ્મિતાની ટીમ અહીંયા પહોંચી. કેટલું ગંદકી ભરી ટાંકી છે, આપ જોઈ શકો છો કેવી સ્થિતિ છે. ટાંકીના દ્રશ્યો જોજો, આજુબાજુના દ્રશ્યો જોજો. પ્રાથમિક શાળા છે, આચાર્ય સાહેબને પૂછ્યું તો એમને કહ્યું કે બાળકોને આ ટાંકીનું પાણી પીવાની મનાઈ કરવામાં આવી છે. તો બોલો, આ જોઈ લો, આ તમે હાલત તો જુઓ. થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. અને બીજી ટાંકીથી કેરમાં ભરીને પાણીની વ્યવસ્થા કરાય છે એવો દાવો ખોલ્યો. આચાર્યના દાવાની પોલ ત્યારે ખુલી જ્યારે બાળકો આ ગંદી પાણીની ટાંકીમાંથી પાણી પીતા કેમેરામાં કેદ થયા. શરમ આવી જોઈએ. જે પણ વિભાગની જવાબદારી છે એને શરમ આવી જોઈએ. મારા બાળકો આવું પાણી પીતા હોય તો, અને આ પાણી ટપકે છે એનો મતલબ પીવે છે ત્યાંથી. હારૂન નાગોરીનો અહેવાલ જોઈ લેજો. મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓની અંદર કયા પ્રકારે બાળકો પીવાનું પાણી પીવે છે હું દ્રશ્યો બતાવવા જઈ રહી છું. આપને દ્રશ્યો જોવા મળી રહ્યા હતા
અંદર ટાંકીના અંદર કયા પ્રકારે પાણી હતું, કયા પ્રકારે વ્હાઈટ અંદર હતું અને તે ટાંકીની અંદરથી પીવા માટે પાણી આવે છે. હવે આ બહારના દ્રશ્યો છે. અહીંયા લખેલું છે ડ્રિંકિંગ વોટર, પીવા માટેનું પાણી. આપ દ્રશ્યો જોઈ શકો છો. ધનાલી ગામની આ પ્રાથમિક શાળાના અંદર આવેલી પાણીની ટાંકીના દ્રશ્યો છે. કયા પ્રકારે ગંદકી જોવા મળે છે. અહીંયા જ જે રસોડું છે અને ત્યાં જ આ પ્રકારે શાળાની અંદર બાળકો પાણી પીવે છે. જે પાણીથી રસોઈ બને છે અને જે બાળકો પાણી પીવે છે તે કયા પ્રકારનું પાણી છે તે આપ સમજી શકો છો. સરકારે લાખો રૂપિયાના ખર્ચે મિનરલ વોટર પ્લાન્ટો આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્લાન્ટો ધૂળ ખાઈ રહ્યા છે. મુખ્ય શિક્ષક સાહેબ છે ભાવિનભાઈ પટેલ, એમની સાથે વાત કરી હતી, એમને શું પ્રતિક્રિયા આપી એ પણ જોઈ લો. પાણીની ટાંકી દર સત્ર શરૂ થાય એ વખતે આખી સાફ થાય છે અને વચ્ચે અમે બધું પાણી ખાલી કરીને ફરીથી દર 2 મહિને ભરીએ છીએ. આ ટાંકીની અંદર બાળકો આજે પણ પાણી પીવે છે. આ ભલે ના કહેતા, મેં કેમેરામાં કેદ કર્યું, આજે પણ પાણી પીવે છે. ખરેખર એ પાણી પીવા લાયક છે ખરું? પાણી પીવાલાયક બિલકુલ છે. અમે પાણી એમાંથી પહેલા પીતા હતા, પણ જ્યારથી અમારી પાસે આરો છે ત્યારથી અમે પાણી આરોમાંથી ટાંકીમાંથી પાણી આવે, કનેક્શન ત્યાંથી જ આપેલું. આરો માટેની ઉપર મેં મધ્યાહન ભોજન ઉપર 2 ટાંકી મૂકેલી છે અને એમાંથી પાણી આવે છે. આપણે જોઈ લઈશું. શિક્ષકો કહે છે કે ત્યાં પાણી નથી પીતા, પરંતુ જે રીતે મેં કેમેરામાં પણ જોવા મળે છે કે બાળકો કેટલાક પાણી પીવી રહ્યા છે. વાત બનાસકાંઠાની કરી લો. બનાસકાંઠાના ધાનેરાની એક પ્રાથમિક શાળામાં એબીપી અસ્મિતા સંવાદદાતા પહોંચ્યા. બાળકો ટાંકીનું પાણી પીવે છે. આ ટાંકી જોઈ શકો છો. કસાળપુરા વિસ્તારમાં આવેલી આ શાળા ધોરણ 1 થી 5 અને બાલ વાટિકાના બાળકો છે. ત્યાં આગળ કેમ્પસમાં એક પાણીની ટાંકી આવેલી છે. એની હાલત જોજો તમે. આરો પ્લાન્ટ છે. 1 વર્ષથી સ્ટોરરૂમમાં ધૂળ ખાય છે. શરમ તો આવી જોઈએ કે ના આવી જોઈએ? 1 વર્ષથી આરો પ્લાન્ટ ધૂળ ખાય છે. જે પણ અધિકારી છે એમને હું પૂછવા માગું છું, તમારા ઘરનો આરો પ્લાન્ટ 1 દિવસ બગડે ને તો તમારી ધર્મપત્ની તમને કેટલી વાર કહે છે કે રિપેર કરાવવાનું કહો, તમારા આત્માને પૂછી જોજો એટલે ખબર પડશે. 1 વર્ષથી ધૂળ ખાય આરો પ્લાન્ટ. વસંત તિરગરનો અહેવાલ જોઈ લો. ધાનેરાના બોર્ડર વિસ્તારની શાળામાં પણ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે. પહેલા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. તમે જોઈ શકો છો તે પ્રમાણે પીવા માટેની પાણીની ટાંકી છે તે પણ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. પીવાના પાણીની સુવિધા તો છે, પરંતુ જે આરો પ્લાન્ટ છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આરો પ્લાન્ટના દ્રશ્યો છે જે હાલ ધૂળ ખાતા હોય તેવા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે ધાનેરાના કસળાપુરા પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આરો પ્લાન્ટ તો લગાવવામાં આવ્યો છે, પરંતુ હાલ ધૂળ ખાતો આ જે આરો પ્લાન્ટ છે તે કેમેરામાં કેદ થઈ રહ્યો છે. મહત્વની વાત છે કે ધોરણ 1 થી 5 ની શાળા છે. 38 જેટલા બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે. સરકાર શ્રી દ્વારા ચોખ્ખું પાણી આપવામાં આવે, વિદ્યાર્થીઓને ભણવા અને અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં જે પીવાનું પાણી છે તે મળી રહે તેને માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પણ અનેક એવી શાળાઓ છે ત્યાં હજુ પણ પીવાના પાણીની સગવડતા નથી. ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા તાલુકાની લોઢવા પ્રાથમિક શાળા. એબીપી અસ્મિતા સંવાદદાતા અર્જુન વાળા ત્યાં પહોંચ્યા. આરો પ્લાન્ટની હાલત જોઈ લો તમે. આરો પ્લાન્ટની હાલત જોઈ લો. ક્યાંથી શુદ્ધ પાણી જતું હશે? અર્જુન વાળાનો અહેવાલ જોઈ લો. સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામની ચેતન હનુમાન પ્રાથમિક શાળા છે અને પ્રાથમિક શાળામાં એબીપી અસ્મિતા પહોંચ્યું છે. હું આપને દ્રશ્યો બતાવવા જોઈ શકાય છે કે અહીંયા 96 થી વધારે વિદ્યાર્થી છે તે આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. અહીંયા 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે, પરંતુ એબીપી અસ્મિતા અહીંયા પહોંચ્યું છે ત્યારે અત્યારે હાલ નળની અંદર બંધ હાલતમાં જોવા મળ્યા છે. આ નળ છે તેની અંદર પાણી નથી આવતું. અહીંયાના શિક્ષકો અને આચાર્ય ને અમે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું છે કે ઉપરથી પાણી નથી આવતું, જેના કારણે આ પરિસ્થિતિ થાય છે. 96 જેટલા વિદ્યાર્થી આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને સ્કૂલના વિદ્યાર્થીને સ્વસ્થ પાણી તો ઠીક છે, પરંતુ પાણી જ નથી મળતું. અત્યારે અમે પહોંચ્યા છીએ, પરંતુ પાણી નથી અત્યારે નળની અંદર. સ્કૂલના જે આચાર્ય છે એ એબીપી અસ્મિતા સાથે જોડાયા છે. ટેન્ક બધી સુવિધા, ભૌતિક સુવિધા બધી સારી છે,
પણ ઉપરથી પાણી નથી આવતું એટલે પછી પાણી બાળકોને બોટલની વાડીએથી બોટલ લાવીને પાણીની વ્યવસ્થા કરેલ છે અને બાજુમાં પાણીનો ટાંકો છે ત્યાં પણ અમે રજૂઆત કરેલ પણ 2-3 દિવસે 1 કલાક પાણી આવે છે તે એક ટાંકો ભરાય છે એ પણ જૂનાગઢની વણઝારી પ્રાથમિક શાળા, અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ. પીવાના પાણીનું જે સ્થળ છે એની આજુબાજુમાં દુનિયાભરની ગંદકી, આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે. એબીપી અસ્મિતાના કેમેરા ચાલુ થતાં જ આરઓ પ્લાન્ટ શરૂ પણ કરવામાં આવ્યો. ચલો કમસે કમ એટલું તો થયું, ગયા અમે ફળ્યું એટલું, કમસે કમ એટલું તો થયું કે આરઓ પ્લાન્ટ લાગેલો, એબીપીની ટીમ ગઈ, ચાલુ થઈ ગયું આરઓ પ્લાન્ટ. કેમ અમે ના પહોંચીએ તો ન કરી શકાય? આચાર્ય છે હિમાલી વ્યાસ, એમને સાંભળી લો. આ જે શાળા છે એ રહેણાંક વિસ્તારમાં આવેલી છે અને આજુબાજુ જે કોઈ એપાર્ટમેન્ટ્સ છે, ઓફિસ છે, એ લોકો ત્યાંથી ને કચરાના જબલા ભરી અને શાળાના ધાબા ઉપર નાખે છે. એમને વારંવાર શાળાના સ્ટાફે, અમે અને વોર્ડના કોર્પોરેટરે પણ સમજાવેલા છે કે આ શાળા છે, અહીંયા બાળકો અભ્યાસ કરે છે. અને મૌખિક કે લેખિત રજૂઆત કરેલી છે? હા, મૌખિક પણ કરેલી છે અને લેખિત રજૂઆત પણ કોર્પોરેશનમાં કરેલી છે, પણ આ બાબતે હજુ કાંઈ પણ અમને રિઝલ્ટ મળેલું નથી. અરવલ્લીના શામળાજી તાલુકામાં આવેલી વદપુર પ્રાથમિક શાળા, એની હાલત જોજો, એની હાલત જોજો. પીવાના પાણી માટે મૂકવામાં આવેલા ટાંકાની હાલત જોજો. કોઈ વ્યક્તિ ચમકી જાય, ચોંકી જાય ને એવી સ્થિતિ, એટલી ગંદકી છે. ટાંકીના તળિયે માટી અને ટાંકીના લોખંડના નાના કાળા કલરના ટુકડા જોવા મળે છે. આપ જોઈ શકો છો, કટાઈ ચૂકેલા છે. ટાંકીની આસપાસ ભયંકર ગંદકી છે. શાળાનો આરઓ પ્લાન્ટ છેલ્લા 2 મહિનાથી બંધ અને ધૂળ ખાતો નજરે પડે છે. મુદ્દો પ્રાથમિક શાળા પૂરતો જ નથી, આંગણવાડી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડીઓ 2128 છે, જેમાં કોર્પોરેશને આરઓ પ્લાન્ટ મૂક્યા હતા, પરંતુ જે અહેવાલ મળી રહ્યા છે એ પ્રકારે છેલ્લા 5 વર્ષથી આરઓ પ્લાન્ટનું મેન્ટેનન્સ થયું નથી. પીવાના શુદ્ધ પાણીના મોટાભાગના મશીનો બંધ છે. આ બાબતે એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું તો થોડી ઘણી આંગણવાડીમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી આરઓ પ્લાન્ટ બંધ છે. ક્યાંક ઉંદરો વાર કાપી ગયા છે, ક્યાંક શોર્ટ સર્કિટ થયા છે. શહેરમાં મ્યુનિસિપલ હસ્તક 2128 આંગણવાડી કેન્દ્રો અને તેમાં શુદ્ધ પાણી પીવાની આ હાલત છે. રાજ્ય સરકાર દ્વારા 2017-18માં 3 વર્ષનો મેન્ટેનન્સ કરાર થયેલો, જે 8 વર્ષ પહેલાં મશીનો આંગણવાડી કેન્દ્રોમાં લગાવ્યા હતા અને 2018માં મશીન લગાવ્યાના 3 વર્ષ સુધી મેન્ટેનન્સ કરાયું. ત્યારબાદ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો. મ્યુનિસિપલ કોર્પોરેશને મશીન મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ માટે કોઈ તસ્દી ના લીધી અને આ હાલત છે. આ આગળવાની હાલત છે, નાના બાળકો છે, આપ સમજી શકો છો. અને એટલે ચર્ચા કરવી જરૂરી છે. આ વાત સરકાર સુધી ગંભીરતાથી પહોંચાડવી જરૂરી છે. ડૉક્ટર નિધિબેન ચૌહાણ પીડિયાટ્રિશિયન છે. મેમ, આપની પાસે આવું ને શું અસર થાય એ જાણું એ પહેલાં દિગ્વિજયસિંહ જાડેજા પ્રમુખ છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અને રાકેશભાઈ ઠાકર પ્રચારક અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના. રાકેશભાઈ, આપની પાસેથી શહેર પૂરતી વાત કરી લો, અમદાવાદ પૂરતી. આવી હાલત કેમ? આપના શિક્ષકો, સંઘ સાથે જોડાયેલા શિક્ષકો ક્યારે ફરિયાદ નથી કરતા? આપ શિક્ષકોનો મુદ્દો લઈને જાઓ છો તો બાળકોના મુદ્દે ક્યારે નથી કહેતા કે આ આવી હાલત કેમ? અને શિક્ષકો પણ તો પિતા હશે પણ ત્યાંથી. આમાં 2 બાબતો આપણે લક્ષમાં લેવી પડશે. સંગઠન કક્ષાએથી આ વાત તો સરકારમાં જતી જ હોય, જુદા જુદા તબક્કે આ સફાઈ સંદર્ભે, સ્વચ્છતા સંદર્ભે કહેવાતું જ હોય છે. શાળા કક્ષાએ અત્યારે હાલમાં જે પ્રવર્તમાન જોગવાઈઓ છે એને આપણે જોવી જોઈએ. આપણી જે જોગવાઈઓ છે એ શું છે કે પ્રતિ માસ 1800 રૂપિયા એસએમસી કક્ષાએ આપવામાં આવે શાળા સ્વચ્છતાને લગતા. એટલે એમાં બધું જ આવી ગયું, રૂમ સફાઈથી લઈને, મેદાન સફાઈથી લઈને, સેનિટેશન સફાઈથી લઈને, પાણી સફાઈથી લઈને બધું. જ્યારે આખા દિવસનું મહેનતાણું ન મળતું, એ રોજે રોજ સફાઈ કરવા ન આવી શકાય, સાહજિક ઘટનાક્રમી શકાય. એએમસીમાં ઘટનાક્રમ એવો છે કે આનો કોન્ટ્રાક્ટ એએમસીએ પોતે સ્વયં શિક્ષણ સમિતિએ આપેલો હશે અને એના કારણે થઈ આ સફાઈની જવાબદારી સીધી શિક્ષણ સમિતિની બને અને એને જે સમયાંતર નક્કી કરેલું એ સમયાંતરે તપાસ કરવી જોઈએ.
જે ઘટનાક્રમમાં શાળા દેખાય છે જે છે એમાં વાસ્તવિકતા એ છે કે જે કાર્યરત છે એમાંથી એ ફોટો નથી, જ્યાં હાથ ધોવાની એ પ્રક્રિયા છે તે જગ્યાએ છે. નિર્વિવાદ એટલું સ્વીકારવું પડે કે આવું ચલાવી ન લેવાય. આના માટે શું કરી શકાય, આનાથી વધારે બહેતર બાળકોને શું સુવિધા આપી શકાય, આના મંથન માટે અવશ્ય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પત્ર લખ્યો છે. હમણાં જ મેં મોકલાવ્યો છે, આપના સુધી પહોંચ્યો હશે. કહેવાનો મતલબ એટલો છે કે આના માટે જવાબદાર એજન્સી આવું જો છે તો નિશ્ચિતપણે આના માટે કોઈ એક્સક્યુઝ ના આવી શકે. એક સંગઠનના નેતા તરીકે અથવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરીકે સ્પષ્ટપણે આવી પરિસ્થિતિને આપણે નજરઅંદાજ ન જ કરી શકીએ. એવા સંજોગોમાં શ્રેષ્ઠ શું કરી શકીએ એ વિચારધારાને આપણે વચ્ચે મૂકવી જોઈએ. આના માટે દોષિત જે કંઈ પણ હોય એના માટે ચોક્કસપણે પગલાં લેવા જોઈએ. મારે અભિનંદન આપવા જોઈએ કે જીવન જરૂરિયાત સ્વાસ્થ્ય માટે સૌથી અગત્યની જે બાબત છે એ બાબતને આજે એબીપી લોકોની વચ્ચે લઈ આવ્યું છે. આઈ એમ સેલ્યુટ ફોર ધેટ. અમે તો વર્ષોથી અમારા દિલની દર્દ કહેતા હોઈએ છીએ. કોણ સાંભળે કોણ નથી સાંભળતું એનાથી આપ પણ વાકેફ છો, સમાજ પણ વાકેફ છે. સરકારે આ ક્યાં ધ્યાને દોરવું જોઈએ કે 1800 રૂપિયા જેવી મામૂલી રકમમાં કોઈ વ્યક્તિ સફાઈ માટે શાળા કક્ષાએ નથી આવતો. આ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાનો સ્વીકાર આપણે સૌએ કરવો પડે. પણ હવે શ્રેષ્ઠ શું થઈ શકે? આ કાન સુધી ગયું છે. આપના માધ્યમથી સરકાર સુધી આ અવશ્ય ચોક્કસ વિષયો ગઈ છે. એટલે મારે તો ધન્યવાદ આપવાના છે અને આ ઉજાગર કરવા માટે થઈને જે સંગઠને કરવું પડે અવશ્ય સરકાર સુધી અવાજ પહોંચાડ્યો છે. ફરીથી પુનઃ પહોંચાડીશું. રાકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દિગ્વિજયસિંહ જાડેજાજી મારી સાથે જોડાય છે. જાડેજા સાહેબ, વાત 1800 રૂપિયાવાળી એ નથી. વાત એ છે કે આરો પ્લાન્ટ છે જ નહીં. આરો પ્લાન્ટ છે તો પડ્યા રહ્યા છે, મેન્ટેનન્સ નથી થયું. હું શિક્ષકને કે પ્રિન્સિપાલને જવાબદાર નથી ગણતો, હું નથી કહેતો, વિભાગની જવાબદારી છે. કેમ કે આપ સંગઠન સાથે જોડાયેલા છો, લીડ કરો છો, આપની વાત સરકાર સુધી પહોંચે છે. શિક્ષકો પણ તો પહોંચાડતા હશે ને મોટાભાઈ, તમને મળતા હશે એટલે એ પણ તો કહેતા હશે ને કે આવું પાણી પીવા આપણા બાળકો, આપણા શિક્ષકો કેટલું યોગ્ય. કેમ સરકારની પ્રાથમિકતા નથી? મારે આટલું સમજવું હતું. રોનકભાઈ, જે જગ્યાએ પાણીની વ્યવસ્થા છે, બોર કે નળ કનેક્શનથી જે પાણી આપવામાં આવે છે, મોટા ભાગની આરોની વ્યવસ્થા ક્યાંય તમે જોશો તો કોઈક દાતાઓ દ્વારા, કોઈક શાળાએ વ્યવસ્થા કરી હોય, પણ કાયમી માટે સરકારે એની વ્યવસ્થા ઊભી કરી હોય. ઘણા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આપતા હોય છે, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપતા હોય છે, પણ એને મેન્ટેનન્સ કરવા માટે નિયમિત આપણે ઘરે આરો હોય છે તો આપણે 2 મહિને એની કેન્ડલ બદલાવતા હોય છે. તો આ જે કંઈ પ્રક્રિયા કરવાની હોય, જે કંઈ પાણીની સુવિધાઓ આપવી જોઈએ, ત્યાં ક્યાંક ને ક્યાંક એ તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવતા હોય છે. અને ખાસ કરીને જ્યારે પાણીની વાત હોય, બીજી જે કંઈ બાબતો છે, ભૌતિક સુવિધાની વાત કરીએ તો આ બધી બાબતમાં જ્યાં શાળાઓમાં જરૂરિયાત છે, જે પ્રાથમિક જરૂરિયાત છે, પાણી હોય, જમવા બાબતની છે, એ બધી બાબતોમાં જેમ પાણીની વાત કરો છો એમ મધ્યાહન ભોજનની અંદર જે પીરસવામાં આવે છે એ અનાજની ક્વોલિટી આપ જોશો તો આપને ખ્યાલ આવશે. તંત્રને શું ખબર નથી? તંત્ર નથી જાણતું. એ બધાને ખ્યાલ છે કે જે પીરસાય છે, જે ક્વોલિટી છે, એ છેલ્લે કાંઈક બનાવ બને તો પાણી બાબત હોય, ચોખ્ખાઈ બાબત હોય, સફાઈ હોય, તો અંતે બલીનો બકરો એ પ્રાથમિક શિક્ષક કે આચાર્ય બનતા હોય છે. ખરેખર એના માટે આખું તંત્ર જે કાંઈ જવાબદાર હોય, એની સુવિધાઓની જરૂર હોય, એની જે પ્રાથમિકતાઓ છે એ બધી બાબતોમાં કદાચ ક્યાંક થોડી ઘણી બીજી બાબતોમાં કચાશ હોય, કદાચ રૂમ બાબતની વાત હોય, પણ એને પાણી છે એ દરેક બાળક માટે જરૂરી છે. એટલે છેવાડાના ગામડાઓમાં તો ઘણી જગ્યાએ જાય તો એ જગ્યાએ પાણીના બોર કે કનેક્શનની પણ સુવિધાઓ નથી અને એના કારણે બાળકો ઘરેથી પોતાની પાણીની બોટલ ભરીને લઈ આવતા હોય અથવા એ બીજેથી નજીકથી પાણીની વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવતી હોય છે. તો આ બાબતે અમે પણ સરકારનું ધ્યાન દોરશું
અને આપના માધ્યમથી આ જે વિષય છે એ સરકાર સુધી પહોંચાડવાનો જ્યારે આપણે પ્રયત્ન કર્યો છે. અને આવી અનેક બાબતો હોય, જ્યાં જ્યાં શાળાઓની વાત હોય, સમાજની વાત હોય, ત્યારે એબીપી અસ્મિતા દ્વારા એ સરકાર સુધી અવાજ પહોંચાડવાનું જે કામ કર્યું છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું. અને ક્યાંક અમારા શિક્ષકો કહેતા હશે, આચાર્યો કહેતા હશે, છતાં એ સુવિધાઓ નહીં થઈ શકતી હોય, પણ તમારો કેમેરો જવાથી 2 દિવસની અંદર એ શાળાઓની અંદર સુવિધાઓ અને ચોખ્ખાઈ 100%. આપે કીધું કે આપ ગયા ને ચોખ્ખાઈ થઈ ગઈ તો એ કાયમી થાય અને કાયમી એનું સોલ્યુશન આવે એ જરૂરી છે. અને અમારે પણ જ્યાં સરકારને કહેવાનું થશે, જ્યારે જ્યારે અધિકારીને કહેવાનું થતું હશે, અમે અમારા સંગઠન દ્વારા પણ આ એક સર્વે કરાવી કે આવી જિલ્લા અને તાલુકા લેવલે જે શાળાઓ છે એ શાળાઓનું લિસ્ટ બનાવી અને કે સરકાર સુધી પહોંચાડશું. હું એક જ મુદ્દો, મારી વાત વધારે પડતું આપના પ્રશ્નની બહાર જઈને, હમણાં સાબરકાંઠાની અંદર મધ્યાહન ભોજનમાં એક ગરોળી નીકળવાની વાત આવી, ગરોળી જેવું જંતુ. શિક્ષકે ખુદ ચાખ્યું, અનાજ ખાધું, વિદ્યાર્થીઓએ ખાધું, જેને ખબર પડી કે આની અંદર આવું છે તો શિક્ષકે પોતે પોતાનો રિપોર્ટ કરાવ્યો, વિદ્યાર્થીના રિપોર્ટ કરાવ્યા અને એ છેલ્લે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો. શિક્ષકે તો એની ફરજ ચાખવાનું હોય તો એ ચાખવાનું પણ કામ કર્યું. એટલે અંતે કોઈ પણ બાબત હોય, ચોખ્ખાઈની બાબત હોય કે તંત્ર છેલ્લે તો શિક્ષકને દોષિત કરી અને જવાબદાર શિક્ષકને કે આચાર્યને આમાં ફિટ કરી દેવામાં આવે છે, બિલકુલ વ્યાજબી નથી. જ્યાં જેની જવાબદારી થાય, આજે અનાજનો જથ્થો પુરવઠા ખાતા દ્વારા જે ફાળવવામાં આવે છે એનું તંત્ર આપ મોનિટરિંગ, આના સિવાય તમે આ વિષય આખા રાજ્યમાં સંચેરજો અને એના અનાજનો સર્વે કરજો. હું જાહેરમાં કહેવા માંગુ છું રાજ્યના પ્રમુખ તરીકે કેટલું ક્વોલિટી છે અને કઈ પ્રકારની ક્વોલિટી છે. એટલે આ બાબતમાં પણ સરકારને હું કહેવા માંગુ છું કે સીધો શિક્ષકને જવાબદાર નહીં, પણ તંત્ર જ્યાં જ્યાં જવાબદાર હોય, જ્યાં બધા આપણે બધાની જવાબદારી છે, અમારી પણ જવાબદારી છે. નૈતિક રીતે રાજ્યના પ્રમુખ તરીકે મારી પોતાની જવાબદારી કહેવાય, શિક્ષકની કહેવાય, આચાર્યની કહેવાય, પણ અહીંયા એને સુવિધાઓ માટે સરકાર અને અધિકારીઓ જે મદદ કરવાની જોઈએ એ મદદ 100% એને પહોંચાડવી જોઈએ, એ મારી આપને વિનંતી છે. આપનો ખૂબ ખૂબ આભાર. પણ તંત્ર એટલે કે પ્રશાસન જોડે જાજી અપેક્ષા એટલે નથી. મને યાદ છે સાણંદની અંદર કોઈ સ્પોન્સર હતું કે એવું કંઈક હતું 2 વર્ષ પહેલાં, અને એના આવા પ્લાન્ટના નામે ખાલી પીપળા મુકાયા હતા. શું અપેક્ષા રાખે? તપાસ થઈ, પરિણામ શૂન્ય. પણ પ્રયાસ કરવો જોઈએ. આપણું પણ તો પાણી મપાય કે આપણે કેટલું કરાવી શકીએ છીએ. ડૉક્ટર નિધિ ચૌહાણ મારી સાથે જોયા. બેન, આપે દ્રશ્યો જોયા હશે. નાના બાળક એને શુદ્ધ પાણી કેટલું જરૂરી છે. જી રોનકભાઈ, ક્લીન વોટર એ તમામ બાળકોની બેઝિક હેલ્થ રિક્વાયરમેન્ટ છે, ફંડામેન્ટલ રાઇટ છે એમનો કે ક્લીન વોટર મળવું જોઈએ. ક્લીન વોટર ના હોય, ઇન્ફેક્ટેડ વોટર હોય તો મલ્ટિપલ વાયરસ, બેક્ટેરિયા, પેરાસાઇટ એમાં રહે અને બાળકોને ઘણા બધા રોગો જેમ કે ટાઇફોઇડ, કોલેરા, હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ E, એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થઈ શકે. તો ક્લીન વોટર એ બધા બચ્ચાઓ માટે બેઝિક ફંડામેન્ટલ રાઇટ છે. અને બેન, આ પ્રકારનું ગંદુ પાણી પીવાથી બાળકમાં કયા કયા પ્રકારની બીમારીઓ ફેલાઈ શકે છે? જેમ મેં કહ્યું એમ ટાઇફોઇડ, કોલેરા, હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ E, એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કે જે પાણીજન્ય રોગો છે અને હાઈલી કોન્ટાજિયસ છે. જી, કેમ કે આ નાના બાળકો હોય છે. આપણે લોકો તો ઘરે ઉકાળેલું પાણી પીતા હશું, આરોવાળું પાણી પીતા હશું. આરો લગાવવાથી શું પાણી શુદ્ધ થઈ જાય છે? એટલે કે ડ્રિંકેબલ થઈ જાય છે? ના, એવું બિલકુલ નથી. ભલે આરો લગાવ્યું હોય પણ એને માઇક્રોબાયોલોજીકલી ટેસ્ટેડ હોવું જોઈએ. આરો વોટરનું પણ ટાઈમ ટુ ટાઈમ એનું ટેસ્ટિંગ થવું જોઈએ કે એ પીવા લાયક છે કે નહીં, અને એ માઇક્રોબાયોલોજીકલી ટેસ્ટેડ હોય તો જ એ પીવા લાયક છે. એક અંતિમ સવાલ, આપનું ઓબ્ઝર્વેશન, આપનો અભ્યાસ શું કહે છે? નાના બાળકોમાં બીમારી પાછળનું પાણી, અશુદ્ધ પાણી કેટલા ટકા કેસમાં જવાબદાર જોવા મળે છે? અલગ અલગ બીમાર થતા બાળકો આવતા હશે, એના સંદર્ભમાં પૂછું છું.
યસ, ઘણા બધા બાળકો આવતા હોય છે અને સ્પેશિયલી આ મોન્સૂનમાં બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ હોતી નથી, એ ડેવલપિંગ હોય છે. તો આના લીધે બાળકોને ઝાડા ઉલટી, પેશાબ ઓછો થઈ જવો, વારે વારે પેટમાં દુખવું અને પછી બાળકોને આપણે એડમિટ કરીને પણ આગળ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. અને ઘણા બધા કેસીસ અને સ્પેશિયલી મોન્સૂનમાં તો વધી જતા હોય છે કારણ કે પાણી ઇન્ફેક્ટેડ હોય છે, પાણી કોન્ટેજિયસ થઈ જાય છે. મેમ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર મારો પ્રયાસ હતો સત્ય સામે લાવવાનો. મારો પ્રશાસનને બદનામ કરવા માટેનો આ કાર્યક્રમ નથી. હા, અમે આ કાર્યક્રમ કર્યો, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આ પત્ર લખ્યો છે કોર્પોરેશનને. અમને એ પણ જાણકારી મળી છે, એવી સૂચના આપવામાં આવી છે કે મીડિયાને આવવા ન દેવું અથવા મીડિયા આવે એટલે ધ્યાન રાખવું. જેને પણ જાણકારી આપી હોય, આપ પાપ કરી રહ્યા છો, આપ પાપ કરી રહ્યા છો, સુધરો પહેલા. એ જે પણ અધિકારી છે હું જાણું છું, મહેરબાની કરીને નામ બોલવા મજબૂર ના કરતા. તમે ધ્યાન આપતા નથી, આ સ્થિતિ સર્જાય છે, વિડીયો વાયરલ થાય છે અને મરચા લાગે તમને. એક દિવસે પાણી પીવો ને ટાંકીમાંથી એટલે ભાન થઈ જશે કે એટલા વિશે શું થાય છે. મહેરબાની કરીને, મારો આ કોઈ એજન્ડા નથી, આ એજન્ડા માટે કાર્યક્રમ નથી, પણ જો મારા ગુજરાતના બાળકના સ્વાસ્થ્ય સાથે ચીડા કરતા હશો ને, હું ક્યારેય વ્યક્તિલક્ષી કે સિસ્ટમ વિરોધી નથી બન્યો. અમે જર્નાલિસ્ટ છીએ, મહેરબાની કરીને જર્નાલિસ્ટ રહેવા દેજો. મીડિયા આવે એટલે ખાલી સુધારી લેવાનું, મીડિયા આવે એટલે કેમેરા સાફ સફાઈવાળી જગ્યાએ શૂટિંગ કરાવવાનું, આ ધંધા બંધ કરજો. રેગ્યુલર સ્વસ્થ પાણી આપવાની જવાબદારી તમારી હતી, છે ને રહેશે. એટલે જ તમે છો ત્યાં આગળ, એટલે જ છો. અને તમે કહેતા હશો ને તો મેસેજનો પુરાવો તમને મોકલાવીશ, સ્ક્રીનશોટનો. મહેરબાની કરીને ધંધા બંધ કરજો, બંધ કરજો. અમદાવાદ મેયર, અમદાવાદ કમિશનરને હાથ જોડીને વિનંતી છે, આ વિભાગને સુધારજો. મારા અમદાવાદના ગરીબ પરિવારના બાળકોને બીમાર પડતા બચાવજો. કમસે કમ અધિકારીઓને કહેજો 365 દિવસ પાણી ચોખ્ખું થાય ને પહોંચે ને એવી વ્યવસ્થા કરે. આજે નહીં, ક્યારે તમારી એક પણ શાળામાં પગ નહીં મૂકી, બસ શુદ્ધ પાણીની વ્યવસ્થા કરાવજો ખાલી. હું તો બોલીશમાં વાત. અને મુદ્દાને મુદ્દો છે ગૌરવ આઝાદીનું, સન્માન તિરંગાનું.